આ પ્રેસ વાર્તાનો મુદ્દો એ છે કે તળિયાની કામગીરી એટલે કે મતદાર યાદીની ખરી સુધારણા બીએલઓએ કરવાની હોય છે. બીએલઓ એમની જવાબદારી નિભાવવામાં એમને થોડી મુશ્કેલી સમયની પણ પડી રહી છે, અમને ખ્યાલ છે, પરંતુ આ ખૂબ અગત્યનું કામ છે. એટલે એમને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી અને વાસ્તવિક મતદાર યાદી બને તેવું કરવા માટે સૌ બીએલઓને હું વિનંતી કરું છું. હું કલેક્ટરને અને આ ચૂંટણી પંચને કહેવા માગું છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો, કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય. પંચ એક તરફી છે, વોટ ચોરી કરાવે છે ને એમાં સામેલ છે, અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે. એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે, કલેક્ટરની કોઈ ગેરસૂચના બીએલઓને ન મળે, વાયા કે સીધા, અને છેલ્લે બીએલઓનો ભોગ ન લેવાય એનો ખ્યાલ રાખજો. આની આખરી યાદી બહાર પડ્યા પછી લગભગ 1 મહિનાનો સમય એ નવી યાદીને તપાસવા માટેનો છે. અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે, ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું. અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં કાંઈ બાકી નહીં રાખીએ. એટલે ફરીથી કલેક્ટરને હું જાણ કરું છું કે તમારા બીએલઓનો ભોગ ન લેવાઈ જાય, કેમ કે ભૂલ છેલ્લે તમે એની ઉપર નાખશો. જેમ ભાજપની ટેવ છે કે હરેક વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા, એ પ્રકારે કોઈ બીએલઓની નોકરી આનાથી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો, એવી કલેક્ટરને અને આખા ચૂંટણી પંચની વ્યવસ્થાને આથી જણાવવા અમે માગીએ છીએ.